કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 10માં આપણી નવી સ્વાધ્યાયન પોથી જે આપવામાં આવેલી છે તેમાં ગુજરાતી વિષયનો પાઠ નંબર 10 ડાંગવનો અને જે વિદ્યાર્થી મિત્રો ભાગ નંબર 3ના પાના નંબર 115થી 122 ઉપર મળી જશે, જેનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા આવેલા હશો તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। પાઠ મિત્રો 10 છે ડાંગવનો અને જેની અંદર વિભાગ નંબર એ છે એનો અ છે જોડકા જોડી યોગ્ય રીતે જોડવાના છે અને ફરી લખવાના છે। અહીં મિત્રો પહેલું છે અમાં મહેન્દ્રસિંહ પરમાર વતન બ છે તો મિત્રો વતન એમનું કયું હતું તો કુકડા હતું, આપણે અહીંયા લખીશું બ પહેલામાં। બીજું છે પોલિટેકનિકલ તો પોલિટેકનિકલ એ મિત્રો વાર્તા સંગ્રહ છે, અહીંયા આપણે બીજામાં અ લખીશું। એના પછી બ છે નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખળિયા પૂરો, જેમાં મિત્રો ત્રીજો પ્રશ્ન છે અંકલેશ્વરની મિત્રો મજાકમાં ખળિયા કહેતા હતા તો એને મિત્રો ગંદગેશ્વર કહેતા। 4 ડાંગવનો અને કૃતિનું સાહિત્ય પ્રકાર ખળિયા છે તો એ નિબંધ છે, આપણે અહીંયા ખળિયામાં લખવાનું છે। 5 ડાંગવનો અને કૃતિની મૂળ કૃતિ ખળિયા છે તો તે મિત્રો રખડુનો કાગળ છે। 6 ડાંગના જંગલોના પ્રવાસના સંસ્મરણોને લેખક પત્ર સ્વરૂપે ખળિયા લખે છે તો એ મિત્રો બાપુજીને લખે છે। 7 ડાંગવનો અને કૃતિના સર્જકનો ખળિયા નદી સાથે સૂક્ષ્મ નાતો છે તો તે મિત્રો નર્મદા નદીના સાથે સૂક્ષ્મ નાતો છે। 8 લેખકને ખળિયા નદીએ હરમેશ સંકૃત કર્યા છે તો નર્મદા નદી આવશે। ક નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખવાના છે, જેમાં 9મો પ્રશ્ન છે આહવા જતાં પહેલાં લેખક ક્યાં રોકાયા હતા તો જવાબ આવશે આહવા જતાં પહેલાં લેખક અંકલેશ્વર રોકાયા હતા। 10 લેખકને કોની સાથે કરોબો કેળવાઈ ગયેલો તો મિત્રો દુર્ગંધ સાથે લેખકનો કરોબો કેળવાઈ ગયેલો। 11 આહવામાં રહેતા લેખકના મિત્રનું નામ જણાવો તો મિત્રો આહવામાં રહેતા લેખકના મિત્રનું નામ એ જગદીશભાઈ છે। 12 વાંસના ઝુંડની સરખામણી લેખકે કોની સાથે કરી છે તો વાંસના ઝુંડની સરખામણી લેખકે ઉન્મત્ત ગજ્જુત અને એકલ દોકલ પ્રાણીજન સાથે કરે છે। 13 ડાંગવનો અને કૃતિના આધારે લેખકને કયા લક્ષણો અનુભવાય છે તો ડાંગવનો અને કૃતિના આધારે લેખકની સંવેદનશીલ હૃદય અને સૌંદર્ય દ્રષ્ટિ જેવા લક્ષણો અનુભવાય છે। 14મો પ્રશ્ન છે ડાંગવનો અને કૃતિના લેખકે પોતાની અને ભાવકની વચ્ચે અંગત સેતુ રચવા કઈ શૈલી પસંદ કરી છે તો મિત્રો શૈલી આવશે તે આવશે પત્ર શૈલી પસંદ કરે છે। ડ છે નીચે આપેલા પ્રશ્નોના 3 વાક્યમાં ઉત્તર લખવાના છે, 3 થી 4 વાક્યમાં। 15 લેખકને અંકલેશ્વર શા માટે પ્રિય હતું તો મિત્રો આપણે જવાબ લખી શકીએ આમ તો લેખકના મિત્રો અંકલેશ્વરની મજાકમાં ગંદગેશ્વર કહેતા, તેમ છતાં લેખકને એની દુર્ગંધ સાથે કરોબો નાતો કેળવાઈ ગયેલો છે। અહીંના ભરૂજી નાકાથી બોરપાઠા થઈને આગળ જતા લેખકની નર્મદા આવે છે। લેખકે અહીં અનેકવાર સૂર્યાસ્ત જોવાનો આનંદ માણ્યો છે। સૂર્ય આ ક્ષિતિજ જળવાતી નર્મદાની સપાટી પર હાલ કાર્પેટ બિછાવી સ્વાગત કરતી હોય તેવું લાગતું, આથી લેખકને છે એ અંકલેશ્વર પ્રિય લાગતું। 16મું છે નર્મદામાં નહાતી વખતના લેખકના અનુભવો વર્ણવો તો મિત્રો એનો જવાબ પણ લખી શકાય કે લેખક નર્મદામાં સ્નાન કરતા ત્યારે તેમને નર્મદા પોતાની હોય તેવી આત્મીયતાની અનુભૂતિ થતી। કાલાંતરનું સૃષ્ટિમાં નહોતા હોય એવું તેમને લાગતું। તેઓ નર્મદાના જળને એક જ અંજલિ ભરે તો હાથમાંનું જળ ભૂતકાળમાં દ્રશ્યો વર્તમાનની સમીપાતે તાદ્રિશ કરતા તેઓ ભૂખ તરસ બધું ભૂલી જતા। 17મું છે ગિરિમાળાના ધોધનું વર્ણન કરો। ગિરિમાળાનો ધોધ જોતા લેખકને એક જાદુનો અનુભવ થયો। ગીર નદીનો અને ગિરિમાળા ધોધ 300 મીટર ઊંચાઈથી પડે છે। પાણી પૂરજોશમાં સુસવાટા મારે છે। ચોતરફ પર્વતમાળાની વચ્ચે આ ધોધ તળાવમાં રૂપાંતરિત થઈ જાય છે અને ધોધની ગતિ ભાષાને ઉર્જા પહોંચાડે છે। 18મો પ્રશ્ન મિત્રો છે લેખક પોતાને ટચુકડા બુભુક્ષુ માછીમારો સાથે શા માટે સરખાવે છે મિત્રો એનો જવાબ છે લેખક પોતાને ટચુકડા બુભુક્ષુ માછીમારો સાથે સરખાવે છે કારણ કે જેમ માછીમારો જળ
ઝાડ નાખીને માછલાની રાહ જોતા ઊભા હોય તેમ પોતે પણ એકરૂપ બની ગયેલા નદી, ધોધ અને તળાવમાં રમ્ય રૂપને જોવા ઊભા છે. એ રૂપને જાણે પોતે શબ્દોમાં પકડવામાંથી રહ્યા છે. એના પછી 19મો પ્રશ્ન છે, ડાંગના આદિવાસીઓની મરણની ઉજવણીની રીત વર્ણવો. તો મિત્રો, ડાંગના આદિવાસીઓની જે મરણ છે એની ઉજવણીની રીત આપણે વર્ણવીએ તો આ રીતે લખી શકાય કે ડાંગના આદિવાસીઓ કોઈને મરણ થયું હોય તો તેની નનામીને લગ્નયાત્રીની જેમ મોટું સરઘસ કાઢીને શમશાને લઈ જતા તેઓ મૃત્યુના માનમાં રસ્તામાં ફટાકડા ફોડતા, ડાઘુઓ એની નનામી ઉંચકીને આગળ ચાલતા. તેમની મરણને ઉજવવાની આ તાત્વિક રીત હતી. આ ભોળી પ્રજાને જાણે મૃત્યુ વિશે આવું જીવન સત્ય લાદ્યું હોય એ રીતે મરણની ઉજવણી કરતા. એના પછી ઈ છે, નીચે આપેલા પ્રશ્નના 8 થી 10 વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખવાના છે. 20મો પ્રશ્ન છે, આહવાની વન સંપદાના મનોહર રૂપનું વર્ણન કરો. તો મિત્રો જવાબ છે, આહવાની વન સંપદા મંત્રમુગ્ધ કરે તેવી છે. એની રંગરમણી અદ્ભુત છે. નીચે માનવ વસવાટની ઝાંખી કરાવતા ઘરો લાલ પર્ણોનો હોય તેવો લાગે છે. એ ઘર સુધી પહોંચવા માટેની ભૂખરી કેડી સાપના આકારની છે. સૂર્ય સાથે હરીફાઈ કરવા મથતા હોય તેવા સાગની અને જમીન પર પથરાયેલા ઘાસની પોતપોતાની લીલપ છે. એ બંનેનો તોર સૂર્યપ્રકાશથી ચડિયાતો છે. આ દ્રશ્ય નયન રમ્ય છે. પવનની સાથે ઘુમરાઈને ઉપર વહી આવતા રંગગંધ અવાજના ત્રિવિધ રૂપની ઊંડા શ્વાસ લેવાથી સમગ્ર અસ્તિત્વમાં અનુભૂતિ થાય છે. પવનની જાદુઈ લાકડી ફરે તે રીતે આ દ્રશ્ય શ્રાવ્ય ચલચિત્રોમાં પરિવર્તન થતું રહે. થોડા સમય પહેલાં પડેલા વરસાદ આ રંગભૂમિના વાતાવરણને જ બદલી નાખ્યું હતું. પ્રત્યક્ષપણે નજર જોવાથી એનો અલગ સ્વાદનો અનુભવ થાય છે. આ વિદ્યાર્થી મિત્રો આપણે વ્યાકરણ વિભાગ છે તેમાં સી છે, જેમાં નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખવાનો છે. 21મો પ્રશ્ન મિત્રો છે કે સાચી જોડણી શોધીને લખો. તો મિત્રો ક્ષિતિજ છે એને આપણે આ રીતે લખીશું, સન્નિધિ છે એને આ રીતે લખીશું, બુભુક્ષુ છે એને આ રીતે લખાય છે. 22મું છે એમાં અ છે સંધિ છોડ. તો સૃષ્ટિ માટે આપણે સૃજ વત્તા તી જે અહીંયા લખીશું, દુર્ગંધ દૂર વત્તા ગંધ, પ્રમાણ પ્ર વત્તા માન, ને પ્રત્યેક તો પ્રતિ વત્તા એક. આ મિત્રો સંધિ જોડવાની છે. મનઃ વત્તા હર તો મનોહર આપણે અહીંયા લખવાનું છે. રાજ વત્તા ઇન્દ્ર તો રાજેન્દ્ર અહીંયા લખીશું. પ્રતિ વત્તા એક તો પ્રત્યેક અહીંયા લખીશું. અને સુ વત્તા આગળ તો સ્વાગત આપણે અહીંયા લખવાનું છે. હવે જોઈશું આગળ. 23મું છે, નીચેના શબ્દોના સમાસ કૌંસમાંથી શોધીને ઓળખાવો. મિત્રો અહીંયા નર્મદા છે તો એ ઉપપદ સમાસ છે, બરાબર, તો આપણે અહીંયા લખવાનું રહેશે. આદિવાસી ઉપપદ સમાસ છે. વન સંપદા તત્પુરુષ સમાસ, ક્ષિતિજ કર્મધાર્ય અને માછીમાર એ ઉપપદ સમાસ છે. 24મો પ્રશ્ન મિત્રો છે, નીચે આપેલા શબ્દોનો અર્થભેદ જણાવવાનો છે. અહીંયા મિત્રો 2 શબ્દ આપેલા છે. ખચિત, તો ખચિત 2 શબ્દ છે તેમાં પહેલો શબ્દ છે એનો મતલબ થાય છે જડેલું, અને બીજું છે ખચિત તેનો મતલબ થાય છે ચોક્કસ. બીજો પ્રશ્ન છે દ્વીપ, તો દ્વીપ એટલે હાથી થાય અને દ્વીપ એટલે ટાપુ થાય. ત્રીજો શબ્દ છે કૂચી, કૂચી એટલે ગલી અને આ કુંચી એટલે ચાવી થશે. 25મો પ્રશ્ન છે, નીચેની પંક્તિઓમાંનો અલંકાર ઓળખાવાનો છે. પહેલો મિત્રો પ્રશ્ન અહીંયા છે કે મુઠ્ઠી ચણા કે ધાણી ઝરણાનું મીઠું પાણી, તો એ શબ્દાનુપ્રાસ અલંકાર કહેવાય. બીજું છે વાસના ઝુંડ ક્યાંક ઉન્મત્ત ગજ્જુત જેવા, તો એ ઉપમા અલંકાર છે. ત્રીજું ઈચ્છા તો ત્યાં જ એકાદ ઝરણામાં પગ બોળીને આ શબ્દ ઝરણ વહેતું મૂકવાની હતી, તો આ રૂપક અલંકાર છે. એના જ પછી 26મો પ્રશ્ન છે, નીચે આપેલા શબ્દોનો કયો પ્રત્યય લાગેલો છે તે જણાવો. તો એ મિત્રો છે ક્ષિતિજ, તો એ પરપ્રત્યય છે. ભવ્યતા પરપ્રત્યય, પરિવર્તન પૂર્વ પ્રત્યય અને વિચિત્ર એ પણ પૂર્વ પ્રત્યય છે. 27મો પ્રશ્ન છે, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખવાના છે. અહીંયા મિત્રો પહેલો શબ્દ છે હેમ, તો કનક થાય. સમુદ્ર તો મહેરામણ અને તહેવાર તો પર્વ. 28મો પ્રશ્ન છે, નીચે આપેલા વિકલ્પમાંથી સંજ્ઞાનો સાચો પ્રકાર શોધી લખો.
તો અહીં મિત્રો છે અંકલેશ્વર, વ્યક્તિવાચક સંજ્ઞા કહેવાય, આપણે અહીંયા લખવાનું છે. ચણા દ્રવ્યવાચક સંજ્ઞા છે. ધાણી દ્રવ્યવાચક, આહવા વ્યક્તિવાચક અને સરઘસ એ સમૂહવાચક શબ્દ કહેવાય. 29મો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નો છે એના રૂઢિપ્રયોગનો અર્થ લખવાનો છે. ગરબો કેળવાઈ જવો તો પરિવાર જેવો સંબંધ હોવો. બીજું છે મજા લૂંટવી એટલે કે ખૂબ આનંદ લેવો. ત્રીજું છે સમીકરણ બદલી નાખવું એટલે કે વાતાવરણમાં પરિવર્તન આવવું. 30મો પ્રશ્ન મિત્રો જોઈશું. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. પેલું છે આંખને ગમી જાય તેવું, તો એને નયનરમ્ય કહેવાય. બીજું મનને હરી લે તેવું, મનોહર. ત્રીજું પૃથ્વી આકાશ સાથે મળતી દેખાય તેવી કલ્પિત રેખા, તો એને ક્ષિતિજ કહેવાય. ચોથું નાટક ભજવાની કળા હોય એને નાટ્યકળા કહેવાય. 5 એક થઈ જવું તે, તો એક્ય. 6 શબને શમશાનમાં લઈ જનાર માણસો, તો એને ડાકુઓ કહેવાય. 31મું છે, નીચેના શબ્દોનો વિરોધી શબ્દ લખવાનો છે. મિત્રો અહીંયા પ્રત્યક્ષ છે તો પરોક્ષ, નજીક તો દૂર, સમર્થ તો અસમર્થ, રમ્ય તો રૌદ્ર, સ્મૃત તો વિસ્મૃત, ચંચળ. બરાબર, તો એ આપણે કોમેન્ટ બોક્સમાં મિત્રો આનો જવાબ તમારે આપવાનો છે. ચાલો ફટાફટ કોમેન્ટ બોક્સની અંદર વિરોધી શબ્દ ચંચળનું આપીશું. 32મું છે માગ્યા પ્રમાણે રૂપાંતર કરો. તો અહીંયા મિત્રો પહેલું છે આહવા જતાં પહેલાં હું અંકલેશ્વર રોકાયો, તો કર્મણી વાક્ય બનાવવાનું છે. તો આહવા જતાં પહેલાં મારાથી અંકલેશ્વર રોકાવાયું. બીજું છે હું સ્થાનિક પ્રજાને જોયા કરું છું, કર્મણી વાક્ય બનાવો. તો મારાથી સ્થાનિક પ્રજાને જોયા કરાય છે. 3 નનામી ઉચકીને ડાકુઓથી જવાતું હતું, કર્તરી વાક્ય બનાવો. તો નનામી ઉચકીને ડાકુઓ જતા હતા. અહીંયાથી છે કાઢી દેવાનું છે. એના પછી તળપદા શબ્દ લખવાના છે. આવું તો ઘણું, છાક તો નશો, ઓત તો સહારો, અમથું તો વ્યર્થ અને આછેરી એટલે કે ઓછું. બરાબર. 34મું છે નીચેના વાક્યમાં વિશેષણ શોધી તેનો પ્રકાર લખો. તેમાં પહેલું છે અંકલેશ્વર મારી પ્રિય જગ્યા છે, તો આ મારી એ સાર્વનામિક વિશેષણ છે. આહવા જતાં પહેલાં અંકલેશ્વર 3 દિવસ રોકાયો, તો 3 એ મિત્રો સંખ્યાવાચક વિશેષણ છે. ત્રીજું છે એમાં મોટું છે મિત્રો માત્રાવાચક બતાવે છે. અને ચોથામાં મનોહર, તો એ મનોહર એ ગુણવાચક છે, તો આપણે એને ગુણવાચક વિશેષણ લખીશું. એના પછી 35મું છે નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધી તેનો પ્રકાર લખો. અહીંયા મિત્રો પેલું છે ટપ ટપ, તો એ રીતિવાચક થયું. બીજું છે હરહંમેશ, તો એ સમયવાચક બતાવે છે. ત્રીજું છે મિત્રો રાતોરાત, તો સમય બતાવે છે એટલે સમયવાચક થાય. લળી લળીને, તો એ રીતિ બતાવે છે, રીતિવાચક થાય. મિત્રો કાયમ છે એ સમયવાચક છે. આજે એ પણ સમય બતાવે છે એટલે સમયવાચક ક્રિયા વિશેષણ થશે. તો આ રીતે આપણે લખવાના છે. 36મું છે નીચેના શબ્દોની ધ્વનિ શ્રેણી છૂટી પાડવાની છે. મિત્રો ઔદ્યોગિક એના માટે થશે ઔ વત્તા દ, ધ્યો છે તો એમાં દ અને ય જોડાયેલો છે, તો આપણે દ અને ય અલગ કરીશું એટલે કે દ વત્તા ય વત્તા ઓ, ગી તો ગ વત્તા ઈ અને ક તો ક વત્તા અ. નારેશ્વર માટે થશે ન વત્તા આ, ર વત્તા એ, સ વત્તા વ વત્તા અ વત્તા ર વત્તા અ. ત્રીજું છે બુભુક્ષુ. બુભુક્ષની અંદર મિત્રો થશે બ વત્તા ઉ, ભ વત્તા ઉ અને ક્ષમાં થશે ક વત્તા સ વત્તા ઉ. સન્નિધિ, તો સ વત્તા અ વત્તા ન વત્તા ન વત્તા ઈ વત્તા ધ વત્તા ઈ. સંસ્કૃતિ, તો સ વત્તા અમ, સ વત્તા ક વત્તા રૂ વત્તા ત વત્તા ઈ થાય. એથી તાત્વિક, શ્રાવ્ય, મિત્રવર્ય, વૃત્તિ અને દ્રશ્ય, એની પણ મિત્રો આ રીતે સંધિ છે છૂટી પડશે. આગળ વાત કરીશું. 37મો પ્રશ્ન છે નીચેના વાક્યોનું માગ્યા પ્રમાણે રૂપાંતર કરો. મિત્રો અહીંયા પહેલું છે લેખકે પત્ર લખ્યો, પ્રેરક વાક્ય બનાવો. તો લેખકે પત્ર લખાવ્યો. બીજું છે લેખક આહવાના રસ્તા ઉપર રખડ્યા કરે, તો ભાવે વાક્ય બનાવવાનો છે. તો લેખકથી આહવાના રસ્તા ઉપર રખડાયા કરાય છે. બરાબર. ત્રીજું લેખકે ડાંગ દરબારની વાત સાંભળી, પ્રેરક વાક્ય બનાવો. તો લેખકે ડાંગ દરબારની વાત સંભળાવી. તો આવી રીતે આપણે મિત્રો છે એ વ્યાકરણ લખવાનું હતું. વિભાગ ડીની વાત કરીએ. અહીંયા મિત્રો લેખન વિભાગ છે, જેમાં એક મિત્રો તમને નિબંધ પૂછવામાં આવશે.
આ નિબંધ છે મિત્રો અહીંયા પૂછાયેલો છે મારો યાદગાર પ્રવાસ અથવા એક ઐતિહાસિક સ્થળની મુલાકાત. મિત્રો તમે ધોરણ 1 થી 10 સુધી ભણ્યા છો, પરંતુ તમે અલગ અલગ સ્થળોનો પ્રવાસ પણ કર્યો હશે. હવે અહીંયા તમારો યાદગાર પ્રવાસ કયો હતો એ તમને જ ખ્યાલ હશે. તો એ તમારો યાદગાર પ્રવાસ છે એ આપણે અહીંયા લખવાનો છે. તો સરસ મજાનો અહીંયા તમારો પ્રવાસ છે એ લખવાનો રહેશે. બરાબર, તો આટલું મિત્રો લખી દેજો. ખાસ કરીને આટલા જ મિત્રો તમારો પાઠની અંદર સ્વાધ્યાયન પોથીના પ્રશ્નો હતા. આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું. આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો છે ખૂબ જ ઉપયોગી નીવડશે. અને ખાસ વિડીયો ગમે હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.